એ વરરાજો ભાગ્યશાળી છે જેના લગ્નમાં એની બેન લગ્ન ગીત ગાતી હોય સાહેબ. હા, બાકી મલક આખું ગાય, એક બેન ને માં ગાતી હોય ભાઈ, એના જેવો હરખ દુનિયામાં ભગવાન ને ન હોય, ગણેશ બેઠો હોય એને સાહેબ. અને એમાંય માડી જાય ઈ બેન કે એવું દુનિયામાં કોઈ ન કહે કે ઈ સાહેબ કે હા, હીરા મારા પીરા ને માડી રાજા તો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનના ચરણ યુગલનું જે ક્ષણે સ્મરણ કરીએ છીએ એ ક્ષણ ઉત્તમ છે. આ શુભ દિવસે તારાબળ, વિદ્યાબળ, ચંદ્રબળ અને દેવબળને આપનાર છે. હસ્તમેળાપની મંગળ વિધિએ અઢળક આશીર્વાદ દેવી દેવતાઓના વરસી રહ્યા છે અને એની સાથે વડીલોના અઢળક આશીર્વાદ લઈને હસ્તમેળાપની આ વિધિ સંપન્ન થઈ રહી છે.
પછી કનૈયાનો વિવાહ થયો પણ વન રાતે. હા ભગાવામાં કાનુડાના લગ્ન થતા હોય તો એનું લગ્ન ગીત તો ગાવું જોઈએ ને. કેમ પણ મેળો મેળો બેહાડી ને બધું એમી ઢોળા જાજા વન રાતે વનમાં. મી ઢોળા જાજા મી ઢોળ પરણેને ચાલવા રામ આવો હે તે માંડવો શણગાર્યો રે, દીપ પ્રગટાવી અવસર માણ્યો રે. તમે આવો આવો સીતાજીને સંગ લાવો રે, રામ આવો રે. તમે આવી પ્રેમે માંડવા શોભાવો આવો રે, રામ આવો રે. રામ આવો આવો માંડવે પધારો રે, તોલાણી કોણે દીકરી પરણાવો રે.
પછી બીજો ફેરો એ અર્થનો ફેરો. અર્થોપાર્જન કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાની જવાબદારી વર રાજાને, પણ એમાં સહયોગ આપવાની જવાબદારી કન્યાની, પત્નીની. અને દ્વિતીય ફેરામાં કહેવાય કે ઓમ ઇયમ નારી ઉપબ્રુ તે લાજાન આવ પંતિકા આયુષ્માન અસ્તુ મે પતિ એ ધનતા જ્ઞાતયો મમઃ સ્વાહા. એટલે હું લાજા હવન કરતા પ્રાર્થના કરું છું કે મારા પતિ દીર્ઘ આયુ થાય, અમારા પરિવારની વૃદ્ધિ થાય. અર્થોપાર્જન માટેની તમામ ક્રિયાઓમાં વરરાજાને સહયોગ આપવાની જવાબદારી સ્વીકારે છે કન્યા. અને દ્વિતીય મંગળ ફેરામાં કહેવાય કે ગાયોના દાન પછી રૂપાના દાન દેવાય. અગ્નિ દેવતાની સાક્ષીએ મંગળ ફેરો ફરાય. ત્રીજો ફેરો એ કામનો ફેરો. ઇમામ લાજાન આવ પામી સમૃદ્ધ કરણમ તવ મમ તુભ્યમ ચ સંવનન તત અગ્નિ અનુમન્ય મિય છે સ્વાહા. જે રીતે લાજાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે એ રીતે મારો અને મારા પતિનો અનુરાગ વૃદ્ધિ પામો, સ્થિર બનો. લગ્ન જીવનમાં વંશ વૃદ્ધિ માટે પત્નીએ પતિને અનુસરવાનું હોય છે. તૃતીય મંગળ ફેરામાં સોનાના દાન દેવાય, અગ્નિ દેવતાની સાક્ષીએ ફેરો ફરાય અને સ્વજનોના આશીર્વાદ મળે. અગ્નિદેવની સાક્ષી ફેરા ફરાય.
ચતુર્થ ફેરામાં કહેવાય, ઓમ આરોહે મમ અશ્માન અશ્માત ત્વયા સ્થિર ભવ અભિતિષ્ઠ પ્રતન્યતે અપબાધસ્વ પ્રતનાયતઃ ઓમ ભગાય સ્વાહા. હે પત્ની, આ પથ્થરનું આરોહણ કર અને પથ્થરની જેમ સ્થિર રહેજે. આપણો ગૃહસ્થાશ્રમ સ્થિર બનો અને દુષ્ટોને દૂર કરનારો બનો. ચોથો ફેરો મોક્ષનો ફેરો, અને મોક્ષના દ્વાર પર પતિ કરતા પત્નીને આગળ માનવામાં આવે છે. અને ચતુર્થ મંગળ ફેરામાં કન્યાના દાન દેવાય. અગ્નિ દેવતાની સાક્ષીએ મંગળ ફેરો રચાય. તમામ દેવી દેવતાઓની પાસે આશીર્વાદની યાચના કરાય. માત પિતાની માયા માયા છોડવી પડશે, સસરે જાવું પડશે. માયા છોડવી પડશે, સસરે જાવું પડશે. જેવા સાડી માના ફૂમતા એવા સસરાજીના ઘૂમટા ઘૂમટા તાળવા પડશે, સસરે જાવું પડશે. ઘૂમટા તાણવા પડશે, સસરે જાવું પડશે. જેવા જોધપુરના ટાવર એવા સાસુજીના પાવર પાવર વેઠવા પડશે, સસરે જાવું પડશે. પાવર વેઠવા પડશે, સસરે જાવું પડશે. પાવર વેઠવા પડશે, સસરે જાવું પડશે. હજારો